પાલિકાએ જાહેર રસ્તા પર ફટાકડા ફોડનારને 5,000નો દંડ ફટકાર્યો છે। સુરતના વરાછા વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ડીજે રાખવામાં આવ્યો હતો। આ ઉપરાંત ફટાકડા પણ ફોડવામાં આવ્યા, જેના કારણે રસ્તા પર કચરો પડ્યો। વૈશાલી રોડ ઉમિયા મંદિરના જાહેર રોડ ઉપર કચરો થતા આયોજકો પાસે પાલિકાના આરોગ્ય વિભાગે 5,000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે। આમ સુરત શહેરમાં હવે લગ્ન પ્રસંગે વરઘોડા દરમિયાન સફાઈ કામદારોને પણ સાથે રાખવા જરૂરી બની ગયા છે। સુરત શહેરનો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ આવ્યા બાદ શહેરને સ્વચ્છ રાખવા માટે મહાનગરપાલિકાએ કવાયત હાથ ધરી છે। જાહેર રસ્તા પર થૂંકનારા પાસે પણ દંડ વસૂલવામાં આવી રહ્યો છે। અત્યારે જ વિવિધ ઝોનમાં જે પણ કોઈ પ્રસંગમાં જાહેર રસ્તા ઉપર ફટાકડા વગેરે ફોડીને રસ્તાઓને ગંદુ કરે છે, એમને પણ ઝોન તરફથી દંડ માટેની કાર્યવાહી કરવામાં આવે છે। ઘણી બધી જગ્યાઓ પર એ પણ જોવાનું મળ્યું છે કે પ્રસંગ પછી તરત જ લોકો પોતાની રીતે સ્વૈચ્છિક રીતે ત્યાં સફાઈ જાળવે છે, પણ જ્યાં ના કરે એમાં પછી સુરત મહાનગરપાલિકાને એવી દંડાત્મક કાર્યવાહી કરવી પડે છે। એટલે આપના તરફથી બધાને અપીલ કરું છું કે કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય, આપણે બધા જ ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ કાર્યક્રમના ઉપર આ બધા પ્રસંગોને લઈ જઈએ અને સુરત શહેરની સ્વચ્છતામાં બધા જ લોકો મળીને એમાં અમને સાથ સહકાર આપે।